અથવા તો લાઈક. જેમ કે હું કહું છું her smile was as bright as the sun. હું ડાયરેક્ટલી કહી દઉં કે he is like a lion, means that he is particularly brave like a lion. તો જનરલી તમારે યાદ શું રાખવાનું છે? શબ્દમાં as અથવા તો like આવે છે તો એ ફિગર્સ ઓફ સ્પીચ થશે સિમિલી. Then you have metaphor. Metaphor is, you can say, uh, one kind of extended simile where you don't have as or like in the words, or you can say in the sentence. મેટાફોર જે છે ને આપણે શું કહી શકું, એક એક્સટેન્ડેડ સિમિલી છે એ કહીશું જેમાં તમારી જોડે ડાયરેક્ટ કમ્પેરિઝન લાઈક નહીં હોય અથવા તો એઝ નહીં હોય. જેમ કે મેં કીધું ટાઈમ ઇઝ અ થીપ, he is like lion એની જગ્યાએ ડાયરેક્ટલી કહીશું મહેશ ઇઝ લાઈક અ લાયન, એ રીતે સિમિલીમાં કહીશું. પણ અહીંયા ડાયરેક્ટલી કહીશું મહેશ ઇઝ અ લાયન. ઇટ મીન્સ he is not lion but he is brave as lion. અને આપણે શું કહીશું? સિમિલી જે છે એક્સટેન્ડેડ સિમિલી કહીશું, જે છે મેટાફોર કહેવાય છે. બરાબર. આના સિવાય તમારી જોડે જે જીસેટમાં પૂછાયેલું છે ફેમસ પર્સોનિફિકેશન, નેટમાં પણ તમારી જોડે પૂછાઈ ચૂકેલું છે. પર્સોનિફિકેશન છે દેટ ઇઝ ઇન ગુજરાતી સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકાર જે છે એમાં તમારી જોડે કોઈ નિર્જીવ વસ્તુ હોય એને સજીવ જે છે એ બતાવવામાં આવ્યું હોય લિટરેચરમાં. જેમ કે પવન છે એ આપણે જે છે કહીએ કે એનો અવાજ જે છે એ આપણને સંભળાય તો પવન નિર્જીવ વસ્તુ છે. સવારે ક્લાસમાં જે છે એક એક્ઝામ્પલ હતું કે સડક બોલે છે, તો એ પણ શું છે? નિર્જીવ વસ્તુ છે. તો આ બધી વસ્તુઓ જે છે એ નિર્જીવ હોવા છતાં પણ આપણને ફીલ કરાવે છે સજીવ જેવું, તો એને પર્સોનિફિકેશન કહેવાશે. યુ હેવ ધ એક્ઝામ્પલ ધ વિન્ડ whispered through the trees. The wind whispered through the trees. પછી છે તમારી જોડે ફેમસ એક્ઝામ્પલ છે બીજું ફિગર્સ ઓફ સ્પીચનું, જે છે હાઇપરબોલે, જેને અતિશયોક્તિ અલંકાર કહેવાશે. જેમાં સામાન્ય વસ્તુ છે એને એક્ઝાજરેટેડ કરેલી હશે. સામાન્ય વસ્તુને શું કરેલું છે? એક્ઝાજરેટેડ. એટલે કે જે વસ્તુ હોય એને બળાઈ અથવા તો ચડાઈને આપણે જે છે એ જનરલી એને કરતા હોઈએ છીએ. તો તમારી જોડે પર્ટિક્યુલરલી એક્ઝાજરેટેડમાં એક્ઝામ્પલ આપણે આપીએ કે આઈ એમ સો હંગ્રી આઈ કુડ ઈટ અ હોર્સ. તો અહીંયા જે છે માણસ એટલો બધો ભૂખ્યો છે એટલે એમ કહે છે કે હું આઈ કેન ઈટ અ હોર્સ, એટલે કે ઘણું બધું ખાઈ શકું છું. જેમ કે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે મારા પેટમાં ઉંદરડા દોડે છે, તો એનો મતલબ શું છે કે ભૂખ વધારે, જેની જે તીવ્રતા છે એ જ સામાન્ય રીતે હું કહું કે જબરજસ્ત ભૂખ લાગી છે એની જગ્યાએ હું એક્ઝાજરેટેડ કરીને સ્ટેટમેન્ટ આપીશ કે મારા પેટમાં ઉંદરડા દોડે છે. તો તમારી જોડે હાઇપરબોલે જે છે એ પણ ઘણી વખતે જે છે પોએટ યુઝ કરતા હોય છે. ઓક્સીમોરન, બે વસ્તુઓ જે છે એને કોન્ટ્રરી ટર્મ્સ છે એને કમ્બાઈન કરતી હોય. જેમ કે બીટર સ્વીટ મેમરીઝ હોન્ટેડ હર. એક સાઈડ તમને મેમરી છે બીટર સ્વીટ કે છે, અને આગળ જતા શું કહે છે? હોન્ટેડ હર, એટલે કે દુઃખ પહોંચાડે. તો અહીંયા શું છે? એ ઓક્સીમોરન એટલે ગુજરાતીમાં એને આપણે કહીશું તો વિરોધાભાસી અલંકાર, જે છે કમ્બાઇનિંગ કોન્ટ્રાડિક્ટરી ટર્મ્સ. તો તમારી જોડે આ એક્ઝામ્પલ છે. એલિટરેશન, વન ઓફ ધી ફેમસ કેરેક્ટરિસ્ટિક ઓફ એંગ્લો સેક્શન પોએટ્રી, જેમાં રિપીટેશન જે છે, જે શરૂઆતનો વર્ડ હોય એની જે શરૂઆત થતી હોય એના જે છે કોન્સોનન્ટ સાઉન્ડ છે એ રિપીટ થતા હોય. કોન્સોનન્ટ એટલે કે વ્યંજન સાઉન્ડ, યાદ રાખજો, કારણ કે તમારી જોડે આગળ એસોનન્સ જે છે એ આવે છે જેમાં સ્વર સાઉન્ડ પર ફોકસ હશે. જેમ કે તમારી જોડે એક્ઝામ્પલ છે પીટર પાઇપર પીક્ડ અ પીક ઓફ પીકલ્ડ પેપર્સ.
જેમ કે આમાં જે છે તમારી જોડે શબ્દ છે પી, એ વારંવાર સાઉન્ડ છે રિધમમાં રિપીટ થયો છે. તો આને આપણે શું કહીશું કે generally આને આપણે alliteration કહીશું. You can find this characteristic in Anglo-Saxon poetry. Of course, you don't have, you can say, repetition of all the words, but you can find internal rhythm of alliteration. તો સૌથી વધારે ફોકસ રાખવાનું છે વ્યંજન શબ્દ ઉપર. પછી છે તમારી જોડે એલિટરેશન પછી જે સ્વર ઉપર ફોકસ કરે છે એનું નામ છે એસોનન્સ, જેમાં રિપીટેશન જે છે વોવેલ સાઉન્ડનું થશે નિયર બાય વર્ડ્સ. નિયર બાય વર્ડ્સ એટલે કે તમે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એને સમજશો પછી તમને આઈડિયા આવશે. ધ રેઇન ઇન સ્પેન સ્ટેઝ મેનલી ઇન ધ પ્લેન. હવે રેઇન પછી જે છે કયો શબ્દ આવે છે ઇન. ઇન રેઇન પછી ફરીથી ઇન, પાછો એનો નજીકનો શબ્દ છે સ્પેન ઇન, સ્ટેઝ મેનલી પાછો ઇન ધ પ્લેન. તો અહીંયા શું છે કે વ્યંજન જે છે એની જગ્યાએ શું છે વોવેલ, એટલે કે તમારી જોડે જે છે રિપીટેશન શેનું થશે સ્વરનું થશે. અને આમ જે છે પ્રોનાઉન્સિએશન ફરીથી ધ્યાનમાં રાખવાનું છે. સ્પેલિંગ છે તમને સ્વર છે જે એવું ક્યાંય ના મળે એવું પણ બની શકે છે. નેટમાં જે છે જનરલી એસોનન્સ જે પૂછાઈ ચૂકેલું છે, ઓક્સિમોરન પૂછાઈ ચૂકેલું છે, પર્સોનિફિકેશન પૂછાઈ ચૂકેલું છે. સિમિલી છે, મેટાફોર છે, એ સિમ્પલ અલંકાર છે, વારંવાર પૂછાતા છે એટલે એ જનરલી નથી પૂછાયેલા. બરાબર. Then you have irony. Irony means a contrast between expectation and reality. Generally, you can find this characteristic in drama, but some poets use poetic irony also, જેને આપણે વક્રતા કહીએ છીએ. વક્રતા જે છે પર્ટિક્યુલરલી સપોઝ કે ડ્રામાના કોન્સેપ્ટમાં કહું કે સ્ટેજ ઉપર જે એક્ટર એક્ટિંગ કરતો હોય એને જે છે ખબર ના હોય સત્ય શું છે, પણ ઓડિયન્સ છે જાણતી હોય કે સત્ય શું છે. જેમ કે તમારી જોડે ઇડિપસ કેરેક્ટર છે, એ છે ફાઇન્ડ હી ઇઝ ઇન સર્ચ ઓફ ટ્રુથ, વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ, બટ irony is that audience knows the fact that he is the killer. તો આ શું છે આયનની મીન્સ વક્રતા, જેને ડ્રામાના સંદર્ભમાં ડ્રામેટિક આયનની કહેવામાં આવે છે. સિમ્પલ છે એટલે જનરલી એવું પૂછાતું નથી. બીજું એક્ઝામ્પલ છે સાઇનેડોક. સાઇનેડોક મીન્સ અ પાર્ટ રિપ્રેઝન્ટ ધ હોલ ઓર વાઇસ વર્સા. All hands on deck. Hands refer to entire crew. Means કે તમારો કોઈ એક ભાગ છે એ બતાવે છે કે ભાઈ આખું જે છે એ વસ્તુને રિપ્રેઝેન્ટ કરતું હોય. નેટમાં અને તમારી જોડે જીસેટમાં જે છે સાઇનેડોકના એક્ઝામ્પલ આપ્યા હોય નેટમાં પર્ટિક્યુલરલી, તો એ ધ્યાનમાં રાખજો. અત્યાર સુધી શું છે જીસેટની એક્ઝામમાં જે છે એમાં પર્ટિક્યુલરલી આ જે છે પૂછાઈ ચૂકેલા છે ફિગર્સ ઓફ સ્પીચ, એટલે તમારી જોડે બની શકે છે કે આવા જે છે સાઇનેડોક જીસેટમાં પૂછાય. નેટમાં તો આ વારંવાર રિપીટ થતા જે છે ફિગર્સ ઓફ સ્પીચ છે, કારણ કે એક કે બે પ્રશ્નો છે એ તમારે લિંગ્વિસ્ટિક આસ્પેક્ટ પરથી પૂછાય છે, એમાં આ યુનિટ જે છે એ આવે છે. હું સપોઝ કે કહું બૂટ્સ ઓન ધી ગ્રાઉન્ડ, સિમ્પલ એક્ઝામ્પલ આપું. બૂટ્સ ઓન ધી ગ્રાઉન્ડ, બૂટ્સ મીન્સ સોલ્જર. પછી હું તમને એમ કહું હેન્ડ્સ, જે છે વિક્ટોરિયન એજમાં સૌથી વધારે શબ્દ ફેમસ હતો, હેન્ડ્સ મીન્સ લેબર, વર્કર. તો આ જે છે બધા એક્ઝામ્પલ છે સાઇનેડોકના. આના પછીનું જે છે તમારી જોડે જે પર્ટિક્યુલરલી વધારે પૂછાતું જે છે એ છે સાઇનેડોક પછી મેટેનમી. મેટેનમી મીન્સ સબસ્ટિટ્યુટિંગ અ રિલેટેડ ટર્મ ફોર અનધર. હું એમ કહું છું ધ પેન ઇઝ માઇટિયર ધેન ધ સ્વોર્ડ. ધ પેન ઇઝ માઇટિયર ધેન ધી સ્વોર્ડ.
તો અહીંયા હું શું વાત કરી રહ્યો છું? રાઇટરની વાત કરી રહ્યો છું. પેન રિપ્રેઝન્ટ રાઇટિંગ. હું એમ કહું છું હેવ યુ રેડ મિલ્ટન્સ બુક્સ, એની જગ્યાએ હું પર્ટિક્યુલરલી જે છે હેવ યુ રેડ મિલ્ટન એવું કહી શકું છું. તો મિલ્ટનને તમે વાંચવાના નથી, મિલ્ટનની બુક્સ વાંચવાના. પછી જે તમારી જોડે અહીંયા ઉદાહરણ છે પેન ઇઝ માઇટીયર ધેન સ્વોર્ડ. તો સ્વોર્ડ જે છે મીન્સ વોર, બેટલફિલ્ડ, એ જે છે એનું એક્ઝામ્પલ છે. તો એ જે છે તમારી એક નાનકડી વસ્તુ જે છે બીજા આખા જે છે એને પ્રેઝન્ટ કરતી હોય, રિલેટેડ જે હોય એને. તો મેટોનમી જે છે એ નેટમાં અને જીસેટમાં પણ પૂછાયેલો અલંકાર છે, તો ધ્યાનમાં રાખજો. દેન યુ હેવ ઓનોમોટોપિયા. જે રીતે જે છે ઓનોમોટોપિયા જે તમારે જે છે વર્ડ્સ ધેટ ઇમિટેટ સાઉન્ડ્સ, જેમ કે કોયલનો અવાજ હશે, કુકુનો, સ્કાયલાર્કનો જે છે અવાજ, તો એમનો જે અવાજ છે એ રાઇટર જે છે એ પ્રયત્ન કરશે કે એવું આપણને પોએટ્રીમાં ફીલ થાય. તો અહીંયા એક એક્ઝામ્પલ છે ધ બીઝ બઝ ઇન ધ ગાર્ડન. તો જે ગુણગુણ કરે છે એનો અવાજ જે આવે એના માટે શબ્દ વાપરે છે બઝ. So that is the sound that is particularly you can say કે જે છે સાઉન્ડ જે છે બીજ એનું ઇફેક્ટ આપણા મગજમાં ક્રિએટ કરે છે અને ઓનોમોટોપિયા કહેવામાં આવે છે. Then you have paradox. Again, this is a term which is generally used in the context of drama. Paradox is a statement that seems contradictory but reveals truth. જે છે લેસ ઇઝ મોર. હવે લેસ છે એ જે છે એ મોર જે છે એ શું બતાવે છે? સજેસ્ટ સિમ્પ્લાસિટી કેન બી મોર ઇફેક્ટિવ. સિમ્પલ રહેવું એ વધારે સારું છે એવું આપણને દર્શાવે છે. તો સ્ટેટમેન્ટ છે બંને લેસ ઇઝ મોર એ શું છે? લાગે છે વિરુદ્ધ સ્ટેટમેન્ટ છે. ભાઈ લેસ ઇઝ મોર કઈ રીતે હોઈ શકે? પણ જે છે રિવીલ્સ ટ્રુથ, તો એ જે છે સત્ય બતાવે છે. In a Renaissance period, you have studied particularly one text, that is Euphuism by John Lely, and his style is known as Euphuist style. And there is a figures of speech on his style that is known as euphemism. Euphemism. That is a mild expression substituting for a harsh one. મારે કંઈ કોઈને કહેવું હોય, ધમકાવી દઉં એની જગ્યાએ હું જે છે સારા શબ્દ યુઝ કરું, તો એના માટે જે છે એ સ્ટાઇલને શું કહેવાશે? ઇફ્યુઝમ. જેમ કે હું કહીશ હી પાસ્ડ અવે, એની જગ્યાએ જે છે હી ડાયડ છે એની જગ્યાએ હું કહીશ કે હી પાસ્ડ અવે, તો દેટ સાઉન્ડ્સ ગુડ. તો આ જે છે દેટ ઇઝ સોફ્ટન ધી કન્સેપ્ટ ઓફ ડેટ. બરાબર. તો આ જે છે તમારે જે હાર્શ લેંગ્વેજ હોય એની જગ્યાએ શું છે લેંગ્વેજ એવી રીતે અથવા તો પોઝિટિવ રીતે અથવા તો સોફ્ટલી જે છે એ કહેવામાં આવતું હોય. So that is known as euphemism. બીજો એક અલંકાર છે જેનું નામ છે એન્ટીથીસિસ. It means juxtaposition of contrasting ideas in a parallel structure. હવે તમે આગળ જે છે ઓલરેડી આપણે પેરાડોક્સ જોયો છે. તો પેરાડોક્સમાં શું છે? સ્ટેટમેન્ટ હશે, કોન્ટ્રાડિક્ટરી હશે, બટ ટ્રુથ બતાવતું હશે. અહીંયા જે છે કોન્ટ્રાસ્ટિંગ આઈડિયાઝ છે એ સ્ટ્રક્ચરમાં એટલે કે આખું સેન્ટેન્સ હશે એમાં બતાવ્યું છે. જેમ કે તમારી જો ડિકન્સની નોવેલ છે ટેલ ઓફ ટુ સિટીઝ, જેનો ફેમસ ડાયલોગ છે ઇટ વોઝ ધ બેસ્ટ ઓફ ટાઈમ, ઇટ વોઝ ધ વર્સ્ટ ઓફ ટાઈમ, ઇટ વોઝ ધ ટાઈમ ઓફ હોપ, ઇટ વોઝ ધ ટાઈમ ઓફ પેસિમિઝમ. એમ કરતું કરતું ઘણી લાઈન છે એ આ રીતે ચાલે છે વિરોધાભાસમાં. તો એને શું કહેવાશે? એન્ટીથીસિસ. બીજું છે એક ફિગર્સ ઓફ સ્પીચ ધેટ ઇઝ એપોસ્ટ્રોફ. એપોસ્ટ્રોફી છે એનાથી અલગ છે. રિમેમ્બર ધીસ. Apostrophe. Apostrophe is addressing an absent or imaginary person or thing. જે વસ્તુ જે છે નિર્જીવ છે, હાજર નથી, કાલ્પનિક છે, એના માટે
વ્યક્તિ માટે અથવા તો વસ્તુ માટે આપણે જ્યારે શબ્દ જે છે એપોસ્ટ્રોફ ફિગર્સ ઓફ સ્પીચ યુઝ કરી શકીએ છીએ. જેમ કે હું કહું ઓ ડેથ વેર ઇઝ ધેય સ્ટિંગ, બરાબર. તો અહીંયા શું છે, ડેથ જે છે એ પર્ટિક્યુલરલી આપણને કહી રહ્યું છે કે જે છે નિર્જીવ વસ્તુ છે, છતાં પણ આપણે એને એ રીતે એડ્રેસ કરીએ છીએ કે જે સજીવ હોય. જેમ કે સ્ટિંગ મતલબ શું છે, પર્ટિક્યુલરલી એક પ્રકારની જે છે ઇન્સેક્ટ છે, બરાબર. વેર ઇઝ ધેટ સ્ટિંગ. તો એનું એક આ રીતે યુઝ કરવામાં આવે, એડ્રેસ કરવામાં આવે તો એ જે છે એપોસ્ટ્રોફ કહેવાશે. જનરલી જે છે મેટોનમી, સાયનેડોક, પછી છે એન્ટિથિસિસ, ઘણી વખત તમારી જોડે પર્સોનિફિકેશન, આ જે છે એ જીસેટમાં પૂછાઈ શકે છે. તો આ જે છે તમારે ધ્યાનમાં રાખવાના છે આટલા ફિગર્સ ઓફ સ્પીચને, બરાબર. જનરલી તમારે 2 ક્વેશ્ચન હશે એટલે તમારી જોડે ટોટલ 4 માર્ક છે આમાંથી મળશે. સિમ્પલ પ્રશ્નો હશે. જનરલી અત્યાર સુધીની જે પેટર્ન છે એમાં તમને આ રીતે જ પ્રશ્નો પૂછાય છે, કોઈ એક્ઝામ્પલ આપી દીધું હોય અને એના પરથી અલંકાર શોધવાનું કીધું હોય, એટલે તમારી જોડે એક સરળ બની જાય છે કે એક્ઝામ્પલ આપ્યું હોય અને અલંકાર કીધો હોય કે કયો છે. બીજી વસ્તુ છે, ઘણી વખતે એક પોયમનો પ્રશ્ન પૂછાય છે જેમાં નેટમાં જનરલી 95 થી 100 નંબરના 5 પ્રશ્નો હોય છે. એમાં ઘણી વખતે તમને પોયમ આપી હોય એમાંથી કહી દીધું હોય કે ભાઈ નીચેનામાંથી મેટોનમીનું નીચે ઉપર આપેલી પોએટ્રીમાંથી મેટોનમીનું સાયનોડોકનું એક્ઝામ્પલ શોધી આપો. તો એ પણ સિમ્પલ પ્રશ્ન છે. જો તમને ફક્ત 1 કે 2 ઉદાહરણ યાદ હોય અથવા તો એને કોન્સેપ્ટ જે છે તમે એને સમજી ગયા હોય તો તમારી જોડે ટાસ્ક જે છે એ પર્ટિક્યુલરલી એ કરવાનું છે તમારે હવે નેક્સ્ટ જે છે એમાં કે તમે જનરલી જે છે આના લગતા એટલીસ્ટ 5 થી 10 એક્ઝામ્પલ છે એ જાતે નોટ કરો. 1-2 એક્ઝામ્પલ છે એને તમે ગૂગલ પર સર્ચ કરો, રેફર કરો, પોતાની રીતે 1-2 એક્ઝામ્પલ છે ગુજરાતીમાં બનાવો અને એના પછી છે 4 થી 5 એક્ઝામ્પલ તમે પોતાની રીતે ગુજરાતીમાં બનાવીને એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરો અને પછી છે તમે 5 થી 10 એક્ઝામ્પલ વાંચી જાઓ. 15 જેવા એક જ ખાલી જે છે વધારે છે નહીં, તમારી જોડે 15 જેવા ફિગર્સ ઓફ સ્પીચ છે જેના તમે 10 જેવા એક્ઝામ્પલ જોશો તો તરત તમને આઈડિયા આવી જશે કે ભાઈ આ જે છે એ ફિગર્સ ઓફ સ્પીચ, આ જે છે એનો મતલબ આ થાય છે, એનું ઉદાહરણ આ હોઈ શકે છે. હવે આપણે બીજી જે છે ચર્ચા કરવી છે ધેટ ઇઝ ફેમિનિઝમ. તમારી જોડે થિયરી જે છે એવરીવન નોઝ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફેમિનિઝમ. ફેમિનિઝમ જે છે બહુ બધી ચર્ચા થઈ ચૂકેલી છે વિષય ઉપર. તમારી જોડે વુમન જે છે એને ઇક્વલ ટ્રીટમેન્ટ આપવા માટેનો જે કોન્સેપ્ટ છે એ લિટરેચરમાં કઈ રીતે રિપ્રેઝેન્ટ કર્યો છે એ જે છે થિયરી, ફેમિનિસ્ટ થિયરી જે છે એ એક્ઝામિન કરે છે. હવે ફેમિનિસ્ટ થિયરી જે છે તમારી જોડે તો એમાં પર્ટિક્યુલરલી કઈ કઈ વસ્તુ જે છે અને કયા કયા આઈડિયા જે છે એ અત્યાર સુધીમાં છે એની આપણે હિસ્ટ્રી જોવાની છે. યુ નો ધેટ વર્ડ પેટ્રિયાર્કલી અથવા તો જે છે આપણે પેટ્રિયાર્ક આવો શબ્દ વાપરીએ છીએ. ઘણી વખતે કહીએ છીએ કે ભાઈ આ તો પેટ્રિયાર્કલ સિસ્ટમ છે, બરાબર, સોસાયટી છે. તો પેટ્રિયાર્કલ સોસાયટીનો મતલબ શું છે? પેટ્રિયાર્કલ અથવા તો પેટ્રિયાર્કી, ધીસ ઇઝ અ લેટિન વર્ડ વિચ મીન્સ તમારી જોડે એનો મતલબ થાય છે પેટર. ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ પેટર. પેટર શબ્દ પરથી પેટ્રિયાર્કલ શબ્દ આવેલો છે. પેટરનો મતલબ જે છે લેટિનમાં થાય છે ફાધર. ઓકે, તો આ તમને એક વખત નેટની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે
કે વોટ ઇઝ ધ રૂટ વર્ડ ઓફ પેટ્રિયાર્કી. એક પ્રશ્ન છેલ્લા 4-5 વર્ષના એક્ઝામમાં એક પ્રશ્ન આવો પૂછાય છે, રૂટ વર્ડ. જેમ કે ઘણા બધા ટર્મ છે જે ફેમસ હોય, જેમ કે પિકારો સ્પેનિશ વર્ડ પરથી આવે છે. પછી તમારી જોડે ફેમિનિસ્ટ થિયરી કીધું, આગળ આપણે દલિત થિયરી જોવાના છે, તો એમાં પણ દલિત છે એ શબ્દ મરાઠીમાં આવેલો છે અને સંસ્કૃતમાંથી દલ શબ્દ પરથી આ દલિત શબ્દ બનેલો છે. તો આવા રૂટ વર્ડ્સ પૂછાતા હોય છે. ટોમેટો, પોટેટોઝ, તો એ કયા જે છે ઓરિજિનલ રૂટ કઈ લેંગ્વેજનું હતું, તો સ્પેનિશ. આવા પ્રશ્નો તમને છેલ્લા 4-5-6 વર્ષના એક પેપરમાં પૂછાયેલા છે. તો યાદ રાખજો, પેટર that is a Latin word which means father. હવે we are living in a society, we are talking about the particularly the Orthodox society, and we are talking of India, and the focus is on particularly rural area. Of course, even in the cities, mega cities, metro cities, there are some reforms, but still we need to work on this theme, or you can say this theory, that is feminist theory. What happens? You have so many questions related to feminist text. So there are key concepts in feminist theory. One is gender inequality. જેમ કે પુરુષ અને સ્ત્રી છે, તો એમની જોડે જન્મથી એક બાયોલોજીકલ ડિફરન્સ છે. પુરુષની બોડી અને સ્ત્રીની બોડી અલગ છે. પુરુષ જે છે એ જે છે પર્ટિક્યુલરલી એની જોડે જે મેલ ઓર્ગન છે અને સ્ત્રીના જે ઓર્ગન છે અલગ છે. સ્ત્રી જોડે એક એક્સ્ટ્રા ક્વોલિફિકેશન અથવા કેપેસિટી છે, દે કેન ગીવ બર્થ ટુ અ ચાઇલ્ડ. બરાબર. બીજું છે કે આ જ વસ્તુ જે છે એમને પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, કારણ કે તમારી જોડે મિલ્ટનમાં એડમ અને ઈવ જે છે એ વસ્તુ પ્રમાણે એડમ વોઝ ધ ફર્સ્ટ human being created by God, and on the demand of Adam, God created Eve for the entertainment of Adam. એમ કે એડમ જે છે એ સમયે બધી પૃથ્વીની રચના કરવામાં આવી, તો બધા પ્રાણીઓ જે છે એની સાથે કંપનીમાં ફિમેલ પાર્ટનર છે આપવામાં આવેલા હતા. પણ એડમ છે એ જોવે છે કે ભાઈ બધા જે છે પોતાના ગ્રુપમાં જે છે એ વાતચીત કરી શકે છે, મસ્તી કરે છે, એન્જોય કરે છે, પણ હું જે છું એ એકલો છું, કોઈની જોડે વાતચીત કરી શકતો નથી. તો હી કમ્પ્લેન્સ ગોડ, એન્ડ ગોડ જે છે એના પછી વિચારે છે ઈવની જે છે એ એટલે કે સ્ત્રી જે છે એની રચના કરે છે. હવે યુ નો ધ સ્ટોરી ઓફ પેરાડાઇઝ લોસ્ટ in the book number 9. This is a story which is taken from Genesis, Old Testament, ધાર્મિક ગ્રંથ છે, જેમાં ઈવ છે એ ટેમ્પટેશનમાં આવી અને શેતાન જે છે એના ટેમ્પટેશનમાં આવી અને ફ્રૂટ છે નોલેજ ટ્રીના ખાઈ લે છે, જેથી કરીને આપણે જે છે માનવ જાતને પનિશમેન્ટ મળે છે. ત્યારથી જ આપણે એક કહેવત એવી કહીએ છીએ કે સ્ત્રીની જે બુદ્ધિ છે ગુંટણીય હોય છે. But this is a patriarchal and stereotype attitude. પહેલા હા જે છે એ વસ્તુ હતી, પહેલાના સમયમાં પણ એવું કહી ના શકાય કે પહેલા આ વસ્તુ હતી, કારણ કે પહેલાના સમયમાં તમારી જોડે કહી શકો કે સ્ત્રીઓને જે છે એ પોતાને જાતને એક્સપ્લોર કરવાનો જે છે એ મોકો મળેલો જ નથી. બટ નાવ યુ હેવ ગવર્મેન્ટ ઇઝ ફોકસિંગ ઓન ધીસ જે છે રેશિયો જે છે બર્થ રેશિયો, જેમાં સ્ત્રીઓ પણ એટલી જન્મે. પછી અત્યારે વુમન એજ્યુકેશન માટે તમારી જોડે ગવર્મેન્ટ એવી સ્કીમ બનાવે છે જેમાં વુમન એજ્યુકેશન ફ્રી હોય. જેમ કે તમે જુઓ છો કે બસ સુવિધામાં પાસ છે, પછી ઘણી વખતે ટ્યુશન ફી જે છે એમની નથી હોતી. તો આ બધી વસ્તુઓથી ગર્લ એજ્યુકેશનને પ્રમોટ કરવામાં આવે છે. તો તમારી જોડે જે જેન્ડર ઇક્વાલિટી છે એના રૂટ્સ છે તમારી જોડે બાઇબલમાં જોવા મળે છે, જેમાં ઈવ છે એ મિસ્ટેક કરે છે, એના પછી એડમ જે છે એ ભૂલને દોહરાવે છે, અને આના કારણે
એન્ટાયર હ્યુમન બીંગ્સ જે છે જાત છે એમને સફર કરવું પડે છે, બરાબર. તો આ જે પ્રશ્ન છે એ જેન્ડર ઇનક્વાલિટીમાં જે છે ફેમિનિસ્ટ થિયરી જે છે ઉઠાવે છે. બીજું મેં તમને કીધું કે પેટ્રિયાર્કલ એટીટ્યુડ જે છે એમાં પર્ટિક્યુલરલી તમારી જોડે મેલ ડોમિનેટ પાવર જે છે એના મેલ ડોમિનેટ જે છે સોસાયટી એ કઈ રીતે આપણને સ્ત્રીઓને ઓપ્રેસ કરે છે એની વાત કરવામાં આવેલી છે. જેમ કે તમે જોશો કે ડાઇનિંગ ટેબલ જે છે એમાં મહત્વની જગ્યા કોની હશે? ફાધરની હશે. પછી ઘરમાં ડિસિઝન કોણ લેશે? ફાધર લેશે. પુરુષ જે છે એની કમ્પેરમાં સ્ત્રી હોશિયાર હશે અથવા તો સિસ્ટર બ્રધર હશે. બ્રધર નાનો હશે તો પણ સિસ્ટર જે છે એને ડોમિનેટ કોણ કરતું હશે? બ્રધર. તો પુરુષ જે છે એના રોલને મહત્વ આપવામાં આવે છે, બરાબર. તમે જુઓ છો જનરલી કે આપણી સોસાયટીમાં એવું ઈચ્છે છે કે સ્ત્રી હોય અને બાળક થાય, બરાબર. ઇવન સ્ત્રી જે હોય છે એ પણ એવું ઈચ્છતી હોય છે કે બાળકી થશે તો ઘણા બધા પ્રોબ્લેમ થશે, અને એમની પણ ઈચ્છા હોય છે કે બાળક થાય, કારણ કે આપણી જોડે સોસાયટી એવી છે કે તમારી જોડે શું છે કે સગું કરવુંથી લઈ પછી તમારી જોડે સ્ત્રી હોય, મતલબ કે આપણે મેરેજ કરાવ્યા સ્ત્રીના એના પછી પણ તમારે જીવનભર એને આપવું પડતું હોય છે. તો આ બધી વસ્તુઓ જે છે તમારી જોડે ડિસ્કસ કરવામાં આવેલી છે. ધેટ ઇઝ ઇન ધીસ પેટ્રિયાર્કી એટીટ્યુડ where they have suppressed the other gender, that is women. પછી છે તમારી જોડે જેન્ડર રોલ્સ. પુરુષ અને સ્ત્રી જે છે એમના સોસાયટી જે છે, જેમ કે વન ઇઝ નોટ બોર્ન બટ રાધર બીકમ્સ અ વુમેન. That is a quotation from the second sex by Simone de Beauvoir. જે છે મેં તમને કીધું કે બાયોલોજીકલ ડિફરન્સ તો છે જ, પણ પુરુષ આ કરશે અને સ્ત્રી જે છે આ કરશે એવું કોણ ડિસાઈડ કરે છે? સોસાયટી. પુરુષ જે છે કમાવા જશે, જેમ કે તમે ટેનિસનની એક પોયમ છે ધ પ્રિન્સેસ, એમાં આખું તમને ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે પુરુષનું કામ શું છે, પૈસા કમાવી લાવવું. પુરુષ છે બહાર જઈ શકે છે, સ્ત્રી છે એનું કામ છે કપડા જે છે સાંધવા, તલવાર જે છે એ પુરુષ ઉઠાવશે, અને જે નીડલ સોય જે છે સ્ત્રી છે ઉઠાવશે. જમવાનું બનાવવું, પુરુષને એન્ટરટેનમેન્ટ કરવું અને ખુશ રાખવો, આ બધી ડ્યુટી સ્ત્રીની છે. તો આ જે છે જેન્ડર રોલ સોસાયટી ડિસાઈડ કરે છે. ઇટ ઇઝ નોટ ક્રિએટેડ બાય ગોડ, બટ ધ સોસાયટી have, you can say society has made some rules કે સ્ત્રીનો રોલ સોસાયટીમાં આ હોવો જોઈએ. આ બધી વાતો કરેલી છે. Then you have intersectionality where you have particularly race, ઇન્ડિયાના કોન્ટેક્સમાં કાસ્ટ, સેક્સ્યુઆલિટી, આ જે આઈડેન્ટિટી જે છે એનું કઈ રીતે જે છે યુ કેન સે દે આર ઓપરેસ, વિમેન આર ઓપરેસ ફ્રોમ ધ બિગિનિંગ ઓફ હિસ્ટ્રી. એની સ્ટડી જે છે ફેમિનિસ્ટ થિયરી કરે છે. Now in a feminist theory you have some branches. ફેમિનિસ્ટ થિયરી જે છે એમાં પણ અમુક ભાગ છે. લિબરલ ફેમિનિઝમ. તો લિબરલ ફેમિનિઝમ જે છે એમાં તમારી જોડે પહેલાના સમયમાં જે છે વુમનને છે વોટિંગ પાવર નહોતા. પછી ઇક્વલ જે રાઇટ્સ છે પુરુષને જે મળતા હોય એ ઇક્વલ રાઇટ્સ હતા નહીં. તો આ ફેમિનિઝમ જે છે આ ઇસ્યુને વધારે જે છે એ ટાર્ગેટ કરે છે સોલ્વ કરવા. અને આમાં તમારી જોડે સૌથી મહત્વના રાઇટર છે મેરી વોસ્ટનક્રાફ્ટ, બેલી ફ્રેડિયન, જોન સ્ટુઅર્ટ મિલ. અને અહીંયા ફોકસ છે કે વુમન હેવ ધ સેમ રેશનલ ફેકલ્ટીઝ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ મેન વિથઆઉટ ડિસ્ક્રિમિનેશન. તમારે ડિટેલમાં જવાની જરૂર નથી, ખાલી લિબરલ ફેમિનિઝમ છે દેટ ઇઝ અ પાર્ટ ઓફ ફેમિનિસ્ટ થિયરી. અને એમાં મેઇન ઇસ્યુ જે છે કે ઇક્વાલિટી, પોલિટિકલ, લીગલ, સોશિયલ જે છે ઇક્વાલિટી અમને જોઈએ છે. દેન યુ હેવ રેડિકલ ફેમિનિઝમ. રેડિકલ ફેમિનિઝમનો મુખ્ય આઈડિયા છે પેટ્રિયાર્કી.
એને રૂટ કોઝ માને છે. પેટ્રિયાર્કી મતલબ કે જે પુરુષનો અભિગમ અથવા તો સોસાયટીનો જે પેટ્રિયાર્કલ અભિગમ જે છે એ અભિગમ જે છે એવું માને છે કે સ્ત્રી છે એનું કામ પર્ટિક્યુલરલી ઘરની સંભાળ રાખવાની છે, ઘરની સાચવણી કરવી, બાળકોની સાચવણી કરવી, મમ્મી પપ્પા અથવા પેરેન્ટ્સ છે એમને સાચવવા. તો આ જે છે પેટ્રિયાર્કલ સિસ્ટમ કઈ રીતે સ્ત્રીને ઓપ્રેસ કરે છે એની વાત કરવામાં આવી છે રેડિકલ ફેમિનિઝમમાં. જેમાં મહત્વના રાઇટર્સ છે કેટ મિલેટ, સુલ્મિયા ફાયરસ્ટોન, એન્ડ્રિયા ડ્વોર્કી. આના પછી તમારી જોડે મહત્વની જે ફેમિનિસ્ટ થિયરી છે આમાં એક થિયરી જે છે બ્રાન્ચ માર્ક્સિસ્ટ ફેમિનિઝમ. વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ માર્ક્સિસ્ટ થિયરી ઓલ્સો, બટ અત્યારે માર્ક્સિસ્ટ છે એ તમને જે છે ઇકોનોમિકલ અને કેપિટલિઝમ જે છે મનીના પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટડી કરે છે ફેમિનિઝમનું. જેમ કે આગળ જતા તમારી જોડે પર્ટિક્યુલરલી શરૂઆતનો પીરિયડ છે એમાં ચિલ્ડ્રન અને જે છે વિમેન they were paid low wages compared to the male. એક જ કામ હોય, સરખા કલાકો હોય, પણ પુરુષ છે એની સરખામણીમાં સ્ત્રીઓને જે પૈંતાણું ઓછું આપવામાં આવે છે. તો તમારી જોડે એ જે કેપિટાલિસ્ટ એંગલથી અથવા તો ફાઇનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે બ્રાન્ચ ફેમિનિઝમની ચર્ચા કરે છે દેટ ઇઝ માર્ક્સિસ્ટ ફેમિનિઝમ. આના પછી તમારી જોડે જે છે એક સોશિયાલિસ્ટ ફેમિનિઝમ વેર યુ હેવ પર્ટિક્યુલરલી જે છે માર્ક્સિસ્ટ અને સાથે સાથે રેડિકલ ફેમિનિઝમ જેના આઈડિયાઝ છે બંનેનું મિક્સર જોવા મળે છે. જેમાં એ લોકો એવું માને છે કે વુમન નીડ્સ મની એઝ વેલ એઝ જે છે કે સોસાયટીમાં ઇક્વલ રાઇટ્સ છે એ જોઈએ છે. વેર યુ હેવ કી થિંકર્સ લાઈક હેલ્ડી, હાર્ટમેન, એલિસન જગર, આ બધા જે છે કી થિંકર્સ છે આમના. અને આપણે આમની જે છે ટેક્સ જે જોઈશું હમણાં. હવે માર્ક્સિસ્ટ થિયરી, સોશિયાલિસ્ટ થિયરી પછી તમારી જોડે ઇન્ડિયન ફેમિનિઝમ છે. ઇન્ડિયન ફેમિનિઝમમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે એક તો કાસ્ટ, ક્લાસ, કોલોનિયલ હિસ્ટ્રી. બીજું છે તમારી જોડે એજ્યુકેશન પ્રોબ્લેમ જે છે એ ઇન્ડિયન જે છે વુમન એ સૌથી વધારે ફેસ કરે છે. એના સિવાય તમારી જોડે જે છે કે ઇન્ડિયાના સંદર્ભમાં તમારી જોડે યુ માઇટ હેવ હર્ડ ધ નેમ ઓફ રાજા રામમોહન રાય, બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી, જેમાં સતી પ્રથાનો વિરોધ કરવામાં આવ્યો. સતી પ્રથાનો વિરોધ થયો પછી જે છે બંધ કરવામાં આવી. બાળકીને દૂધ પીતી જે છે એ કરવામાં આવતી હતી એ પ્રથા પણ બંધ કરવામાં આવી. વચ્ચે જે છે તમારી જોડે વિધવા પુનર્લગ્ન જે છે એ શક્ય નહોતા, તો વિધવા પુનર્લગ્ન જે છે એ રાજા રામમોહન રાય અને બેન્ટિંગ છે એમની સંયુક્ત પ્રયાસોથી એ પણ જે છે મંજૂરી આપવામાં આવી કે વિધવા છે પુનર્લગ્ન કરી શકે છે. પછી છે તમારી જોડે એ સમયે ઇવન ઇન હિન્દુઝ જે છે એ એકથી વધારે મેરેજ દરેક સોસાયટીમાં આ પહેલાં જે છે યુ કેન સે પોલિગેમી જે છે જોવા મળે છે, જેમાં એકથી વધારે મેરેજ કરી શકાતા હતા. હવે છે ગુનો છે ઇન હિન્દુ રિલિજિયન. તમારે એક મેરેજ થયા હોય અને જો ડિવોર્સ કે નથી આપ્યું અને તમે બીજા મેરેજ કરો છો દેટ ઇઝ કન્સિડર એઝ અ ક્રાઇમ, ઓફેન્સ, સિરિયસ ઓફેન્સ. પણ પહેલાં જે છે એ વસ્તુ હતી. જનરલી એવું પણ બનતું હતું કે 80-70 વર્ષના જે પુરુષ છે એના મેરેજ 20 વર્ષ, 15 વર્ષ એની સાથે કરવામાં આવે. તો તમે જોઈ શકો છો કે આ પ્રકારના જે મેરેજ છે વેર વુમન આર જનરલી used as a sexual toy, the source of sexual entertainment. તો આ જે બધા પ્રશ્નો છે ઇન્ડિયન ફેમિનિઝમમાં ઉઠાવવામાં આવેલા છે. બ્લેક ફેમિનિઝમ generally focus on particularly issue of race and the focus is on color. જેમ કે તમારી જોડે કલર જે છે આપણે અત્યારે મોડર્ન ટર્મ છે બોડી શેમિંગ. કલર હોય પછી જે કોઈ
સ્ત્રી છે એના જે છે તમે કહી શકો કે પર્ટિક્યુલરલી બોડી જે છે જાડી હોય તો આપણે એના બોડી શેમિંગ કરતા હોઈએ છીએ. ઘણી વખતે હિપ્સ છે, પછી તમારી જોડે જે કહી શકાય કે બ્રેસ્ટ છે, તો એ પણ મોટા હોય તો આપણે એક પ્રકારની જે છે એ કોમેન્ટ કરતા હોઈએ છીએ. દેટ ઇઝ જનરલી these are the issues raised by black feminism. મોડર્ન કન્ટેક્સમાં તમારી જોડે શું છે, યુ હેવ ડિફરન્ટ પ્રોબ્લેમ. ફોર એક્ઝામ્પલ યુ હેવ સોશિયલ જે છે મીડિયા જે છે એમાં સોશિયલ જે છે મીડિયા પર તમને હેરેસિંગ કરવામાં આવતું હોય. સમટાઈમ્સ યોર ડેટા ઇઝ ટેકન ફ્રોમ સોશિયલ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે કે કોઈ પણ સોશિયલ એપ્લિકેશન છે, એમાંથી ડેટા જે છે લઈ લેવામાં આવતો હોય, એનો મિસયુઝ કરવામાં આવતો હોય, પછી છે એનાથી બ્લેકમેલ કરવામાં આવતું હોય. તો આ જે છે એ પર્ટિક્યુલરલી તમારી જોડે બ્લેક ફેમિનિઝમ જે છે એ ઇસ્યુ પર ફોકસ કરે છે. વેર યુ હેવ ઓડ્રે લોર્ડ, બેલ હુક્સ, કિમ્બર ક્રેન્શો, these are the famous theorists of black feminism. ઇકોફેમિનિઝમ જે છે એ પર્ટિક્યુલરલી એન્વાયરમેન્ટને જોડીને જે છે વુમનનું ઓપરેશન જે ઓપરેશન કઈ રીતે થયું છે એ ઓપરેશન જે છે એની વાત કરે છે. અને પર્ટિક્યુલરલી જેન્ડર ઇસ્યુ સાથે સાથે ઇકોલોજી પર્યાવરણ છે એની પણ ચિંતા બતાવવામાં આવે છે. બધામાં જનરલી ફોકસ તો વુમન જે છે એના રાઇટ્સ છે, પણ સમય સમય બદલાતો જાય એમ એમ તમારી જોડે જે છે પ્રોબ્લેમ્સ છે એ નવા ઉભા થતા હોય. મેં તમને કીધું કે મોડર્ન ટાઈમમાં જનરલી પ્રોબ્લેમ એ છે બોડી શેમિંગ છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હેરેસિંગ છે. પોસ્ટ મોડર્ન ફેમિનિઝમમાં ફોકસ અત્યારે એવું છે કે ડાયવર્સિટી, ફ્લુઇડિટી અને પર્ટિક્યુલરલી જેન્ડર રોલ્સ પર ફોકસ કરવામાં આવે. હવે તમારી જોડે એવું નથી કે સ્ત્રી જે છે અને ઘણા બધા કાયદા છે, ઘણી બધી સુવિધાઓ પણ મળે છે. રિઝર્વેશન છે 33% આપવામાં આવ્યું છે. આગળ જતા જે છે સેમ ઇક્વાલિટી જે છે 50-50% થઈ જાય એવી પણ શક્યતા છે. છતાં પણ you have some issues which cannot be solved by government, by laws and rules, because we cannot change the mentality of the people. જેમ કે સ્ત્રી જે છે એનો જન્મ થાય છે, પછી આપણા ગુજરાતી સમાજમાં મામેરું કરવું, જીયાણું કરવું, પછી કોઈ પણ જે છે ભાણો થયો કે ભાણી થઈ તો એના પાછળ પણ કંઈ પાછું કરવું, એની પછી પણ તમારે આગળ જે છે ભાણાનો ભાણો થાય તો એ ચેન્જ જે છે હંમેશા જે છે એ ચાલતી રહે છે. તો વી હેવ ટુ થિંક અબાઉટ ધીસ ઇસ્યુઝ. એન્ડ જનરલી વોટ હેપન્સ કે આ બધા જે છે પ્રોબ્લેમ એ મોડર્ન ટાઈમમાં ઇન્ડિયાના કોન્ટેક્સમાં છે. બીજી જગ્યાએ તમારી જોડે છે કે વુમન્સ આર ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ ઇન સેન્સ કે ફાઇનાન્શિયલી દે આર independent, and that is why they generally don't depend on their partner. એ છે પોસ્ટ મોડર્ન ફેમિનિઝમમાં મહત્વના થિંકર્સ છે જુડિથ બટલર, એલન સીઝુ, જુલિયા ક્રિસ્ટીવા. આ જે છે મહત્વના રાઇટર છે. વિચ આર ધ કી બુક્સ એ આપણે હવે જોઈએ. તો તમારી જોડે જે છે ફેમિનિઝમ જે છે એની શરૂઆત આપણે કરીશું ઓફિશિયલ ટેક્સ્ટથી. તો પહેલા જે રાઇટર છે એ તમારી જોડે આવશે મેરી વોલ્સટનક્રાફ્ટ. વારંવાર જે છે પ્રશ્ન પૂછાયેલો છે કે મેરી વોલ્સટનક્રાફ્ટ જે છે એમાં કઈ બુક છે. વિન્ડિકેશન ઓફ ધી રાઇટ્સ ઓફ વુમેન 1792 પબ્લિકેશન યર જીસેટમાં પૂછાઈ ચૂકેલું છે, ટાઇટલ પણ પૂછાઈ ચૂકેલું છે. એન્ડ સી ઇઝ અ કી ફિગર ઇન લિબરલ ફેમિનિઝમ. એમને આગળ એક ટેક્સ્ટ લખી છે જેનું નામ છે વિન્ડિકેશન ઓફ ધી રાઇટ્સ ઓફ મેન, જે નેટમાં પૂછાઈ ચૂક્યું છે, ગેટમાં પૂછાઈ ચૂક્યું છે, તો એ ધ્યાનમાં રાખજો. વિન્ડિકેશન ઓફ ધી રાઇટ્સ ઓફ વુમન જે છે ઇમ્પોર્ટન્ટ ટેક્સ્ટ છે, ફર્સ્ટ ટેક્સ્ટ કહી શકાય 1792. પછી જે છે તમારી જોડે જે છે ધ સેકન્ડ સેક્સ, વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટેક્સ્ટ. This is the text which is written in a French language.
and later on translated by Simone de Beauvoir herself in English language in 1956. Again તમને બંને જે છે પબ્લિકેશન યર છે એ પૂછાઈ ચૂકેલા છે, ફ્રેન્ચ ટેક્સ્ટનું પણ અને ઇંગ્લિશ ટેક્સ્ટનું પણ. One of the famous quotation of this book is that one is not born but rather becomes a woman. મેં તમને કીધું એ રીતે બાયોલોજીકલ જે છે ડિફરન્સ સાથે પુરુષ અને સ્ત્રી જન્મે છે, પણ સોસાયટી નક્કી કરે છે કે ભાઈ આ જે છે સ્ત્રીનો રોલ છે, આ છે પુરુષનો રોલ છે. જેમ કે આપણે એમ કહીશું કે સ્ત્રી જે છે કોઈ કમાવા જતી હોય, પુરુષ છે જો ઘરે બેસી રહેતો હોય, તો આપણે એને સોસાયટી પહેલું તો સ્વીકાર કરશે નહીં કે ભાઈ પુરુષ છે એ ઘરે ના બેસી શકે, સ્ત્રી છે એ એનું મુખ્ય કામ છે કે જો નોકરી કરતી હોય તો પણ એને શું છે પર્ટિક્યુલરલી જોબ પર જવાનું, જોબ પર જઈ ઘરના જે કામ છે એ કરવાના, બાળકોને સાચવવાના, પેરેન્ટ્સ છે આગળ જતા સાસુ સસરા છે તો એમને પણ સાચવવાના. આ બધા પ્રશ્નો જે છે એ સ્ત્રીના ઉપર લાગુ પડે છે. અને મોટી વસ્તુ એ છે કે જ્યારે મેરેજ થાય છે તો સ્ત્રી જે છે એ પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં સેટ થાય છે, બરાબર. તો આપણી જોડે એક કહેવત પણ છે કે સ્ત્રીને એટલે દીકરી જે છે ગાય દોરે ત્યાં જાય, એ રીતે વસ્તુ આપણે એકબીજાને સમજાવતા હોઈએ છીએ. પણ this is one of the important issues raised by Simone de Beauvoir in her text The Second Sex. Then you have one of the room of ones on, actually this was a lecture and later converted into book, and again publication year is asked in the NET exam 1929. chronological order માં પણ આ વર્ક પૂછાઈ ચૂક્યું છે because these are the important texts in the field of feminist theory. વર્જિનિયા વુલ્ફ રાઇટર છે તમારી જોડે, particularly મહત્વનું જે છે વુમન નીડ્સ જે છે મની એન્ડ રૂમ ઓફ વન્સ ઓન, એ જે છે કોટેશન ફેમસ છે. અને રૂમ ઓફ વન્સ ઓન મીન્સ લિબર્ટી, ફ્રીડમ જે છે એ જે ઈચ્છે કરી શકે, અને મની મીન્સ ફાઇનાન્શિયલી એ સ્ટેબલ હોવી જોઈએ. તો એની ચર્ચા જે છે કરી છે તમારી જોડે, એ પર્ટિક્યુલરલી રૂમ ઓફ વન્સ ઓનમાં કરવામાં આવેલી છે. ધેન તમારી જોડે જે છે ફેમસ ટેક્સ છે ફેમિનિન મિસ્ટિક, નેટમાં પૂછાઈ ચૂક્યો છે. બેટી ફ્રાઇડન રાઇટરનું નામ છે. લિબરલ ફેમિનિઝમમાં જે છે બ્રાન્ચ, એમાં આ ટેક્સ આવે છે 1963માં. અને પર્ટિક્યુલરલી જે છે કે એક કહી શકાય કે અહીંયા એમનું જે છે ફોકસ સબ અર્બન હાઉસવાઇફ્સ, દે આર પર્ટિક્યુલરલી કન્ફાઇન્ડ ટુ ડોમેસ્ટિક રોલ્સ. જે સ્ત્રીઓ જે છે એમનું ઘરમાં બેસી રહેવું, ઘરનું જે છે કામ કરવું. જેમ કે તમે આગળ મેં કીધું કે ઇવન વિક્ટોરિયન એજ સુધી જે છે સ્ત્રીઓની રાઇટિંગ they consider as inferior writers compared to male writers, and that is why they were using pseudonyms. જેમ કે એમિલી બ્રોન્ટે છે એલિસ જે છે, શેર્લોક બ્રોન્ટે છે કરલ, એન બ્રોન્ટે છે એનસ, પછી જ્યોર્જ એલિયટ that is a pseudonym of મેરિયન એવાન્સ. તો આ રીતે શું બતાવે છે કે વુમન જે છે એ એક્સેપ્ટેડ નહોતી એઝ અ રાઇટર તરીકે. વર્જિનિયા વુલ્ફ પછી જે છે તમારી જોડે વુમન ટેક્સ છે એ શરૂ થાય છે, અને વુમન ટેક્સને મહત્વ આપવામાં આવે છે. શરૂઆતમાં એવું નથી કે રેનેસા પીરિયડમાં પણ અમુક વુમન રાઇટરની ટેક્સ છે, બટ જે છે કહી શકાય કે ધીસ ટેક્સ બીકમ્સ અ ફોઇલ ટુ ધી મેલ રાઇટર્સ, એમને ઇગ્નોર કરવામાં આવે છે. તો એક સ્ટડી આ રીતે પણ થઈ શકે છે કે ધી વુમન રાઇટિંગ ઇન ધ રેનેસા, અથવા તો તમારી જોડે જે ઇગ્નોર રાઇટર હોય, તમારી જોડે ભીમસેન દહિયા જે છે એક હિસ્ટ્રી બુક લખી છે, એન્ડ ધ ફોકસ ઇઝ ઓન પર્ટિક્યુલરલી વુમન્સ રાઇટર, જેમાં મેલ રાઇટરનો કોઈ ઉલ્લેખ નથી. હિસ્ટ્રી બુકમાં એમને શરૂઆતથી લઈ એંગ્લો સેક્શનથી લઈને કોણે જે છે વુમન રાઇટિંગમાં કન્ટ્રીબ્યુશન આપ્યું છે એમના પર ફોકસ કરેલું છે. જસ્ટ રિમેમ્બર ધ ટાઇટલ ફેમિનિન મિસ્ટિક, રાઇટર ઇઝ બેટી ફ્રાઇડન, 1963.
one of the famous texts which is asked in match A and B and sometimes directly asked that who is the writer of Sexual Politics 1970, Kate Millett. And here the focus is on particularly political institution where you can say male dominance over particularly women. જેમ કે તમે કોઈ ઓફિસ જોશો તો ઓફિસ જે છે એમાં અત્યારે જે છે તમે શું કહી શકો કે જે મલ્ટીમીડિયા કંપની છે, મલ્ટીનેશનલ કંપની છે, મલ્ટીમીડિયા નોટ મલ્ટીમીડિયા, મલ્ટીનેશનલ કંપની છે, તો એમાં એક પર્સનાલિટી છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની ગઈ છે. રિસેપ્શનિસ્ટ હોય તો એ છે સુંદર સ્ત્રી હોય એને રાખવામાં આવે છે બીકોઝ દે એટ્રેક્ટ. પછી તમે જોશો કે એક્સિસ તમને કોઈ ક્રેડિટ કાર્ડ માટેના કોલ હશે કે પછી બીજા કોઈ લોભામણી ઓફરના કોલ હશે એ સ્ત્રી દ્વારા કરવામાં આવતા હશે. બરાબર. તો દેટ ઇઝ હાઉ જે છે કે એક સ્ત્રી જે છે એની જોડેથી કઈ રીતે કામ નીકાળવું, અને that is mentioned in this text called Sexual Politics, published in 1970. Publication year પણ પૂછાયેલું છે તો ધ્યાનમાં રાખજો. In the same year you have another important feminist text, that is the Dialectic of Sex. Dialectic of Sex, again publication year is 1970. The writer, the name of the writer is Shulamit Firestone. Shulamit Firestone. And this is also example of radical feminism. તમારે ડિટેલમાં જવાની જરૂર નથી. જેન્ડર પરફોર્મેટિવિટી એના ઉપર ફોકસ છે. જેન્ડરમાં જે છે પર્ટિક્યુલરલી વુમન છે દે ડોન્ટ હેવ ફિક્સ આઈડેન્ટિટી. જેમ કે એક વખતે એ બાળકી હોય છે, પછી બાળક છે, પછી કોઈની સિસ્ટર બને છે, કોઈની વાઇફ બને છે, મધર બને છે. તો આ જે છે ચેન્જ ચાલતી રહેશે. સો દે ડોન્ટ હેવ ફિક્સ આઈડેન્ટિટી. તો એ તમારી જોડે આ ટેક્સમાં જે છે વાત કરવામાં આવે છે, દેટ ઇઝ ધ ડાયલેક્ટિક ઓફ સેક્સ. અને એના પછી જે ફેમસ ટેક્સ છે જેન્ડર ટ્રબલ, which is one of the important key texts you can say in the modern age, that is published in 1990, and writer is Judith Butler. And this is particularly focuses on particularly the idea કે જે વુમન જે છે એની આઈડેન્ટિટીના કારણે કયા કયા પ્રોબ્લેમ છે એ ફેસ કરવા પડ્યા છે. બરાબર. એની વાત કરવામાં આવી છે. પછી છે એક ટેક્સ્ટ છે એમ આઈ નોટ અ વુમન, બ્લેક વુમન એન્ડ ફેમિનિઝમ. વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ રાઇટર દેટ ઇઝ બેલ હુક્સ. એમની આ બુક છે દેટ ઇઝ પબ્લિશ્ડ ઇન 1981. એન્ડ આ જે છે બુક એમાં પર્ટિક્યુલરલી રેસ અને ક્લાસની જે છે એ વાત કરવામાં આવી છે. તો ટાઇટલમાં જે છે બ્લેક વુમન એન્ડ ફેમિનિઝમ, તો જે રેસિઝમ જે છે બીજી કન્ટ્રીઝમાં જોવા મળે છે. આપણે જે છે કાસ્ટ ઇસ્યુ મોટો પ્રોબ્લેમ છે. બીજી કન્ટ્રીઝ જે વ્હાઇટ એન્ડ જે યુરોપિયન નેશન છે દે હેવ ધીસ ઇસ્યુ વ્હાઇટ એન્ડ બ્લેક. You might have noticed that in recent year Fair and Lovely has changed its product name, that is Glow and Lovely. Glow and Lovely. Because the American black feminists, or you can say the people who supported this theory, they have revolted against this idea of fairness. જે છે particularly નામ છે that particularly જે છે રેસિઝમ છે એને સપોર્ટ કરે છે. તો એમને જે છે એમની માનમાં ફેર એન્ડ લવલીનું નામ બદલી અને ગ્લો એન્ડ લવલી કરી દીધું. બટ આફ્ટર દેટ તે યુ કેન સે કે સૌથી વધારે જે છે પ્રોડક્ટમાં ડિક્લાઇન જોવા મળે છે આ જે છે નામ બદલ્યા પછી. તો એમ આઈ નોટ અ વુમન, Black Woman and Feminism, that is a text written by Bell Hooks. નામ યાદ રાખજો, બીજું કંઈ યાદ નહીં રાખો તો નો પ્રોબ્લેમ. Then you have one of the important writer whose name is ચંદ્રા તલપડે મોહંતી. નેટમાં જે છે પૂછેલું છે, ઇન્ડિયન ફેમિનિસ્ટ છે.
અને આ જે છે ફેમિનિસ્ટ છે ઇન્ડિયન ફેમિનિસ્ટ એમની બુકનું નામ છે અંડર વેસ્ટર્ન આઈઝ, અંડર વેસ્ટર્ન આઈઝ which was published in 1986. પોસ્ટ કોલોનિયલ ફેમિનિઝમ છે જેમાં પર્ટિક્યુલરલી થર્ડ વર્ડ જે છે એ થર્ડ વર્ડની કલ્પના સાથે વુમનને જે છે એ સરખામણી કરવામાં આવેલી છે. જસ્ટ રિમેમ્બર ટાઇટલ એન્ડ રિમેમ્બર ધેટ she is one of the important name in Indian feminism. પછી છે you have again Indian writer Can the Subaltern Speak. We are going to talk about this writer in particularly જે છે તમારી જોડે દલિત થિયરીમાં પણ આ રાઇટરનું મહત્વ છે, માર્ક્સિસ્ટ થિયરી સ્ટ્રક્ચરલિઝમ થિયરીમાં પણ મહત્વ છે. ઇનફેક્ટ જે ડિકન્સ્ટ્રક્શન થિયરી જે છે એમાં પર્ટિક્યુલર જે ટેક્સ છે ડેરિડાની, એ ડેરિડાની જે ટેક્સ છે એ ટ્રાન્સલેટ કરી છે ઇંગ્લિશમાં ગાયત્રી ચક્રવર્તી સ્પિવાકે. સો હિયર જે છે માર્જનાઇઝ એટલે કે સબઓલ્ટર્ન વુમન, જેમ કે તમારી જોડે સોસાયટી છે એમાં સોસાયટીમાં જે માર્જિનાઇઝ હોય, જેમ કે હું કહું પુરુષ, તો પુરુષની કમ્પેરિઝનમાં સ્ત્રી છે એ માર્જિનાઇઝ જે છે સોસાયટી ગણાશે. સ્ત્રીમાં પણ હું એમ કહીશ કે ભાઈ દલિત વુમન, તો એ પાછી દલિત જે છે એ પાછી માર્જિનાઇઝ ગણાશે. દલિતમાં એ પાછી આપણે જે છે જેમ કે જાતિ જે છે અલગ અલગ હોય એમાં જે નીચી જાતિ હોય તો એને પણ માર્જિનાઇઝની અંદર માર્જિનાઇઝ કહેવાશે. તો આ જે છે એ આઈડિયાને સબઓલ્ટર્ન એટલે કે દબાયેલો જે વર્ગ છે એ કહેવામાં આવે છે. તો આ જે છે ટેક્સ્ટ ફેમસ છે, નેટમાં જીસેટમાં વારંવાર જે ટાઇટલ પૂછાયું છે અને ગાયત્રી ચક્રવર્તી સ્પિવાક જે છે એના રાઇટર છે. ધેન બીજું જે છે એક ઇન્ડિયન ફેમિનિઝમમાં એક જે છે ટેક્સનું નામ છે સ્ત્રી પુરુષ તુલના. તારાભાઈ શિંદે જે છે રાઇટર છે અને આમાં પર્ટિક્યુલરલી જે છે મેરેજ અને સોસાયટી જે છે એમાં ડબલ સ્ટાન્ડર્ડ છે એ એની વાત કરવામાં આવી છે. પુરુષ માટે અલગ રૂલ, સ્ત્રી માટે અલગ રૂલ. પુરુષ જે છે કોઈ બીજા જોડે અફેર રાખે તો કે એ પુરુષ છે એને હક છે કરી શકે છે, પુરુષનો જે છે એ પગ બીજે ક્યાંય પડી શકે છે એવું આપણે જનરલી સાંભળતા હોય છે. પણ સ્ત્રી જો એ વસ્તુ કરશે તો પછી સવાલ આવશે ચારિત્ર ઉપર, કેવી રીતે આ કરી શકે છે. બરાબર. યુ હેવ સ્ટડીડ ટેસ્ટ, એની વાત આપણે કરી ચૂક્યા છીએ. ટેસ્ટની સામે એલેક્સ છે એ પોતે કન્ફેસ કરે છે કે ભાઈ હું છે મારી જોડે જે છે અફેર જે છે પાસ્ટમાં જે અફેર છે એની વાત કરે છે. એના પછી ટેસ હિંમત કરે છે કે હું પણ જે છે સાચું કહી દઉં મારે સાથે જે બન્યું હતું એ. તો એના પછી એનું જે છે પર્ટિક્યુલરલી એટીટ્યુડ કમ્પ્લીટલી ચેન્જ થઈ જાય છે. તો દેટ ઇઝ કહી શકાય કે સોસાયટીના ડબલ સ્ટાન્ડર્ડ છે. પછી છે તમારી જોડે ટાઇટલ યાદ રાખજો, સ્ત્રી પુરુષ તુલના, તારાબાઈ શિંદે. બરાબર. ધ હાઈકાસ્ટ હિન્દુ વુમન પંડિતા રમાબાઈ. પંડિતા રમાબાઈ જે છે એક હિન્દુ વુમન જે છે એમાં પર્ટિક્યુલરલી અપર કાસ્ટ હિન્દુ વુમન, એમાં એજ્યુકેશન અને વિડોહુડ જે છે એની વાત કરવામાં આવી છે આ ટેક્સમાં. એક એન્થોલોજી છે જેનું નામ છે રીરાઇટિંગ હિસ્ટ્રી ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ પંડિતા રમાબાઈ. ઉમા ચક્રવર્તી જે છે એમનું ટેક્સનું નામ છે, 1998માં પબ્લિશ થયેલું છે. તો આ જે છે મહત્વની ટેક્સ છે. એક મહત્વની ટેક્સ છે દેટ ઇઝ ધ ફેમિનિસ્ટ એલેન શોવલ્ટન નેમ છે, અમેરિકન રાઇટરમાં આવે છે. એટલે જનરલી આપણે અમેરિકન લિટરેચરમાં એમને કવર કરીએ છીએ, બટ સી ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ફેમિનિસ્ટ થિયરી. એમની જે બુક છે પર્ટિક્યુલરલી એલેન શોવલ્ટનની ધ ફેમિનિસ્ટ ક્રિટિઝમ ઇન ધ વિલ્ડરનેસ, જેમાં ઘણા જે છે એ પર્ટિક્યુલરલી આગળના રાઇટર છે એમને કોટ કરે છે, સાથે સાથે જે છે 4 ફેસીસ આપે છે અને એક નવી ટર્મ કોઈન કરે છે દેટ ઇઝ ગાયનોક્રિટિઝમ. ગાયનોક્રિટિઝમ ટર્મ કોને કોઈન કરી?
એલન શો વોલ્ટર નેટ અને જીસેટના ફેવરેટ રાઇટર છે. નેટમાં છે વારંવાર આ પ્રશ્ન શરૂઆતની એક્ઝામમાં પૂછાય છે કે હુ કોઈન ધ ટર્મ ગાયનોક્રિટિઝમ. તો ગાયનોક્રિટિઝમ છે એના ટર્મ કોઈન કરનાર રાઇટરનું નામ છે એલન શો વોલ્ટર. હવે એલન શો વોલ્ટર જે છે ગાયનોક્રિટિઝમ શબ્દ આપે છે. ગાયનોક્રિટિઝમનો મતલબ એ એવું કહે છે કે ભાઈ હવે અત્યાર સુધી જે છે પુરુષ રાઇટર છે એ આપણે જે છે એની વિરોધ કરતા હતા. જે છે પુરુષ જે છે એની સામે આપણે રિપ્લાય આપવા માટે લખતા હતા. પણ હવે સમય આવી ગયો છે કે આપણે પોતાની આઈડેન્ટિટી એટલે કે સ્ત્રી કેમ જે છે એ હિસ્ટ્રી પોતાની ક્રિએટ નથી કરી શકતી. આપણે જે છે આપણું જે છે એ લિટરેચર આપણી તરફથી એટલે કે સ્ત્રીઓના એંગલથી લખાય એવું હોવું જોઈએ. ઘણા ટેક જે છે રાઇટર્સ છે જે પર્ટિક્યુલરલી તમારી જોડે વુમન ના હોવા છતાં પણ સ્ત્રીઓ વિશે લખતા હોય છે. જેમ કે સિગમન્ડ ફ્રોઈડ છે, ઇવન ઘણા રાઇટર્સ છે દે આર ફેમિનિસ્ટ, ઇવન દે આર મેલ. તો એવું જરૂરી નથી કે સ્ત્રીના રાઇટ્સ છે અથવા તો જે છે સ્ત્રીના પ્રોબ્લેમ્સ છે એ પુરુષ જ લખી શકે, સ્ત્રી જ લખી શકે. બટ એલન શો વોલ્ટરનું કહેવું છે કે પુરુષ કરતાં જે છે સ્ત્રી આ બધી વસ્તુઓને વધારે સારી રીતે સમજી શકશે. તો ગાયનોક્રિટિઝમ ટર્મ એમને કોઈન કરી છે આ ફેમિનિસ્ટ ક્રિટિઝમ ઇન ધ વિલ્ડરનેસ 1981 એસેમાં. તો એ યાદ રાખજો. હવે આના પછી મેં એક લિસ્ટ જે છે પર્ટિક્યુલરલી બનાવ્યું છે જેમાં કઈ કઈ ટેક્સ છે ફેમસ ટેક્સ વુમન રાઇટર દ્વારા લખેલી છે. તો એના અર્લી પીરિયડ એટલે કે 19th સેન્ચુરીમાં તમારી જોડે જુલિયન ઓફ નોર્વિચ એમની બુક છે રિવિલેશન ઓફ ડિવાઇન લવ. ઓકે, બટ ધીસ ઇઝ નોટ અ ફેમિનિસ્ટ ટેક્સ. મતલબ અહીંયા જે છે ફેમિનિસ્ટ ફિમેલ રાઇટર દ્વારા કયા વર્ક લખાયેલા છે નોટેબલ વર્ક. આફ્રાબેન ઓરંકુ બહુ વાર ટાઇટલ પૂછાયેલું છે 1688. મેરી વોલ્સટનક્રાફ્ટ વિન્ડિકેશન ઓફ ધી રાઇટ્સ ઓફ વુમેન ફાઉન્ડેશન યુ કેન સે ફેમિનિસ્ટ ટેક્સ. પછી 19th સેન્ચુરી જે છે એમાં તમારી જોડે જેન ઓસ્ટન પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડાઇઝ, સેન્સ એન્ડ સેન્સિબિલિટી, એમાં નોર્થેંગર એબે, પરસ્યુએશન આ એમની ઇમ્પોર્ટન્ટ બુક છે. મેરી શેલી ફ્રેન્કનસ્ટીન 1818 ઇમ્પોર્ટન્ટ બુક છે. ગોથિક નોવેલનું એક્ઝામ્પલ છે, સાયન્સ ફિક્શનનું એક્ઝામ્પલ છે. શેર્લોટ બ્રોન્ટે જેન આયર બિલ્ડન્સ રોમન છે 1847 પબ્લિકેશન યર ટેક્સ વારંવાર પૂછાયેલી છે. એમિલી બ્રોન્ટે વુથરિંગ હાઇટ્સ સેમ યર પબ્લિકેશન ગોથિક નોવેલ છે. સાયકોલોજીકલ એંગલથી પણ એને સ્ટડી કરી શકાય છે. વુથરિંગ હાઇટ્સ છે પબ્લિકેશન યર પૂછાઈ ચૂકેલું છે. એન બ્રોન્ટે ત્રણ જે સિસ્ટર હતી એમાં બીજા નંબરની સિસ્ટર ધ ટેનેટ ઓફ વાઇડ ફેલ હોમ ડોમેસ્ટિક ઇસ્યુ જે છે મેરેજ લવ એ થીમ પર ફોકસ કરે છે ટેક્સ. જોર્જ એલિયટ that is the pseudonym used by Mary Ann Evans. એમની ફેમસ ટેક્સ છે મિડલ માર્ચ 1871-72માં સોશિયલ રિયાલિઝમનું એક્ઝામ્પલ છે. એમિલી ડિકન્સનની પોયમ છે સિલેક્ટેડ પોયમ્સ જે અમેરિકન રાઇટર છે જેમનું કલેક્શન છે બહુ ફેમસ થયું છે મોડર્ન ટાઈમમાં. વર્જિનિયા વુલ્ફ રૂમ ઓફ વન્સ ઓન 1929 ફેમસ એસે છે. ડોરોથી પાર્કર બિગ પ્લોન શોર્ટ સ્ટોરી છે જેમાં ફેમિનિસ્ટ ઇસ્યુ જે છે એ રેઝ કરવામાં આવ્યા છે. જોરા નીલ હર્સ્ટન ધેર આઈઝ વર વોચિંગ ગોડ. હાર્લમ રેનેસા અમેરિકન નોવેલનું એક્ઝામ્પલ છે, અમેરિકન લિટરેચરમાં રિપીટ થશે આ નામ. અગસ્તા ક્રિસ્ટી ડિટેક્ટિવ ફિક્શનમાં ઇમ્પોર્ટન્ટ નામ છે મર્ડર ઓન ધ ઓરિયન્ટ એક્સપ્રેસ. પેટ્રિક પોટર ધ ટેલ ઓફ પીટર રેબિટ ફેમસ ચિલ્ડ્રન બુક છે. આના પછી જે છે તમારી જોડે મોડર્ન ટાઈમમાં જેકે સોરી ઇન ધી મિડ ટુ લેટ 20th સેન્ચુરી ટોની મોરિસન બી લવ નોબેલ પ્રાઇઝ વિનિંગ નોવેલ છે. માયા એન્જેલો ફેમસ વર્ક છે આઈ નો વાય ધ કેચ બર્ડ સિંગ્સ મેમોઇડ છે. ડોરિસ લેસિંગ અગેન જે છે નોબેલ પ્રાઇઝ વિનિંગ રાઇટર છે ધ ગોલ્ડન નોટબુક.
જેન રાઇસ, જે જેન આયર છે એની તમારી જોડે પર્ટિક્યુલરલી પ્રિક્વલ છે, નેટમાં પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. જનરલી પ્રિક્વલ પહેલા આવી જોઈએ, તો જેન આયર 1847માં આવી છે. વ્હાઇટ સરગાસો સી ટાઇટલ મેચ એ બીમાં એમનેમ પણ ટાઇટલ પૂછાઈ ચૂકેલું છે, જે આવેલી છે 1966માં. પબ્લિકેશન યર પણ પૂછાઈ ચૂકેલું છે મેચ એ બીમાં. તો પ્રિક્વલ છે જેના એની એ પણ પૂછાઈ ચૂકેલું છે. એલિસ વોકર પુલિઝર પ્રાઇઝ નોવેલ છે એક, કલર પર્પલ. માર્ગરેટ એટવુડ હેન્ડમેડ ટેલ ડિસ્ટોપિયન ફેમિનિસ્ટ નોવેલ છે, મહત્વની નોવેલ છે મોડર્ન ટાઈમમાં હેન્ડમેડ ટેલ. સૌથી વધારે ફેમસ રાઇટર છે મોડર્ન ટાઈમમાં જે.કે. રોલિંગ, હેરી પોટર સિરીઝ. બરાબર. અ, તમારી જોડે જે છે પર્ટિક્યુલરલી એક આફ્રિકન રાઇટર છે ચિમામંડા નગોજી એડિચી, જે રેસિઝમ પર વાત કરે છે. એમની ટેક્સ અમેરિકના. બરાબર. અમેરિકન, આફ્રિકન બોર્ન અમેરિકન રાઇટર છે. જેડી સ્મિથ ઇમ્પોર્ટન્ટ રાઇટર છે, જેમાં એમની ટેક્સનું નામ છે વ્હાઇટ ટીથ. સુઝાન કોલિન્સ ધ હંગર ગેમ્સ 2008માં આવેલી ડિસ્ટોપિયન નોવેલ છે. અરુંધતી રોય દલિત નોવેલમાં તમારી જોડે નામ આવશે, ગોડ ઓફ સ્મોલ થિંગ્સ, વન ઓફ ધી બુકર પ્રાઇઝ વિનિંગ નોવેલ. કિરણ દેસાઈ ઇનહેરિટન્સ ઓફ લોસ 2006 બુકર વિનિંગ પ્રાઇઝ. આઈ થિંક બાનુ મહમદ જે છે આ લેટેસ્ટમાં બુકર પ્રાઇઝ મળ્યું છે અમે શોર્ટ સ્ટોરી કલેક્શન માટે, કર્ણાટક બોર્ન રાઇટર, કન્નડા. તો આ તમારી જોડે જે છે ફેમિનિસ્ટ થિયરીની બ્રીફ હિસ્ટ્રી છે એ કે છે. જનરલી પ્રશ્નો જે છે ડિટેલમાં આ રીતે નથી પૂછાતા કે રેડિકલ ફેમિનિઝમ એટલે શું, કે લિબરલ ફેમિનિઝમ એટલે શું. તમને ટેક્સ અને એના રાઇટર ઘણી વખતે ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો પૂછાય તો કયા પ્રશ્નો જે છે પૂછાઈ શકે છે કે આ ટેક્સમાં શું આઈડિયા જે છે એના પર વધારે ફોકસ છે. પણ હાર્ડલી એવું પૂછાય છે. જનરલી મેચ એ બીમાં જોડકામાં પૂછાઈ જાય છે, રાઇટરના નામ, ટેક્સના નામ જે છે, પબ્લિકેશન યર, એવું વધારે પૂછાતું હોય છે. જીસેટ પર તો તમારે ટાઇટલ અને પબ્લિકેશન યર યાદ રાખશો, એમાં બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. પણ નેટ માટે જે તૈયારી કરો તો તમારે આ બધા રાઇટર છે એના ટેક્સનું નામ ખબર હોવી જોઈએ. ઓકે, સો we will meet tomorrow, and from to tomorrow we will meet on 8. બરાબર. કારણ કે શિયાળો છે, થોડું જે મોડું થઈ જાય છે. And now this is a vacation time, so I don't think anyone has a problem with that time. કોઈને કોઈ પ્રોબ્લેમ છે એનાથી, કે પછી આ જે છે પરફેક્ટ ટાઈમ છે? આઈ એમ શેરિંગ ધી ફિગર્સ ઓફ સ્પીચ. બીજું છે તમારી જોડે પર્ટિક્યુલરલી બે ફેમિનિસ્ટ થિયરી જે છે એ તમારી જોડે શેર કરી રહ્યો છું. બરાબર. Okay, so we will meet tomorrow and we will discuss another theory, that is Dalit literature, and then the focus would be on post-colonial theory. બરાબર. અને પછી જે છે આ વીક જે છે દિવાળીનું, એ વીકમાં આપણે થિયરી પર ફોકસ કરી અને પછી we will move to modern age, અમેરિકન લિટરેચર અને ઇન્ડિયન લિટરેચર જે છે એનો પ્રયત્ન કરીશું આપણે પૂરું કરવાનો. Okay, so good night to all. Thank you so much.